સાબર ડેરી ખાતે પશુપાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વિરોધ દરમિયાન પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। પોલીસના 4 વાહનોને નુકસાન થયું છે અને 4 જેટલા પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। પથ્થરમારાની આ ઘટનામાં કુલ 8 જેટલા લોકોને પણ ઇજા પહોંચી છે। પોલીસ સાથે ઘર્ષણ બાદ 20 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે। પશુપાલકોએ સાબર ડેરીના 2 ગેટ અને સીસીટીવી પણ તોડ્યા છે। પોલીસે પશુપાલકોને શાંત કરવા માટે 50 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા। ડેરી ખાતે ઘર્ષણ બાદ પશુપાલકોએ નેશનલ હાઈવે પણ બંધ કર્યો। મોટી સંખ્યામાં પશુપાલકો નેશનલ હાઈવે 48 પર એકઠા થયા અને પશુપાલકોએ હાઈવે પર ચક્કાજામ કરી અને વાહનોમાં તોડફોડ કરી છે। પ્રાંતિજથી હિંમતનગરનો હાઈવે કે જે પશુપાલકોએ બંધ કર્યો। હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે। 1500 થી 2000 લોકો આજે સાબર ડેરી પર ભેગા થયા હતા। શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો। પોલીસે એ લોકોને મીડિયેશન તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી, પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો। 4 ગાડીના કાચ તોડ્યા, જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી, જેમાં 3 પોલીસ કર્મચારીને ઈજા થઈ છે, જેઓ હાલ સારવાર હેઠળ છે અને 50 થી વધારે ગેસના સેલ છોડવામાં આવ્યા છે। હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ પર પોલીસે કંટ્રોલ પણ લીધેલો છે। દૂધ ભાવ વધારા મામલે પશુપાલકો દ્વારા આજે ડેરીનો ઘેરાવો કર્યો હતો। ત્યારબાદ મામલો બિચકતા તેનો પથ્થરમારો કરી અને સાબર ડેરીના મુખ્ય ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ સમગ્ર મામલો ઉગ્ર બનતા પશુપાલકો દ્વારા કે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કર્યો હતો અને જેને લઈને ગાડીઓના કાંચ તૂટ્યા હતા। પોલીસની વરજ ગાડીના પણ કાંચ તૂટ્યા હતા, જેને લઈને 3 થી 4 લોકો ઘાયલ થયા હતા અને પશુપાલકોમાં પણ ઘાયલ થયાના સમાચાર છે। નેશનલ હાઈવે 48 પર પણ મોટી સંખ્યામાં લોકો ટોળું છે તે ઉમટ્યું હતું ને હાઈવે ચક્કાજામ કરી અને ગાડીના કાંચ તોડ્યા હતા અને પથરાવ કર્યો હતો। આપ જોઈ શકો છો કે જે ગાડી છે સાબર ડેરીની જે દૂધ લઈને આવતી હતી તે ગાડીના પણ કાંચ છે તે તોડ્યા છે અને પથરાવ કર્યો છે। પોલીસ દ્વારા સતત ટીયર ગેસના સેલ છે તે છોડી રહી છે। સાબર ડેરીથી માત્ર 5 થી 7 કિલોમીટર સુધી આ જે ટીયર ગેસના સેલ છે તે છોડી રહી છે। પોલીસ સતત હાલ મોતીપુરા તરફ જઈ રહી છે અને જે ટોળું છે તે સતત હાઈવે ચક્કાજામ કરીને પથરાવ કરી રહ્યું છે, જેને લઈને પોલીસ ટીયર ગેસના સેલ છોડ્યા છે। હાલ 20 થી 25 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હોવાનું સામે આવ્યું છે અને અસામાજિક તત્વો દ્વારા સતત આ શાંતિ દોડાવવાનું કામ કરી રહ્યું છે અને હાલ પથરાવ થતા સમગ્ર મામલે બીચક્યો છે અને 7 થી વધુ લોકોને પણ ઘાયલ થયા છે। પોલીસ દ્વારા અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા છે અને 25 થી 30 લોકોને હાલ તો ઝડપી લઈ અને કાર્યવાહી કરી છે અને સતત પોલીસ છે તે પેટ્રોલિંગ કરી રહી છે। અસામાજિક તત્વો દ્વારા પોલીસ છે તે લાલ આંખ કરી છે અને જે તત્વો છે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે અમદાવાદ અને ઉદયપુરને જોડતા નેશનલ હાઈવે ઉપર ટીયર ગેસના સેલ છોડ્યા છે અને બંને બાજુમાં જે અસામાજિક તત્વો છે તે તોડફોડ કરી રહ્યા છે અને હાઈવે ચક્કાજામ કરી રહ્યા છે। કેમેરામેન રાજકમલ સાથે સંદીપ પટેલ,